નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભાર્થીઓને 2000 રૂપિયાનો હપ્તો મળે છે તેવા લાભાર્થીઓએ કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે. જો મિત્રો તમે કેવાયસી નહીં કરાવશો તો તમને જે 2000 રૂપિયા મળે છે તે હપ્તો મળતો બંધ થઈ જશે. એટલે તમારે કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે. મિત્રો, કેવાયસીનો મતલબ જ થાય છે નોન યોર કસ્ટમર. મિત્રો, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે જે લાભાર્થીઓને લાભ લે છે યોજનાનો તેના સ્થિતિમાં સુધાર આવે અથવા તો તે અત્યારે હયાત છે કે નહીં તમારી હાલની કરંટ સ્થિતિ જાણવા માટે સરકાર અમુક વર્ષો બાદ તમને કેવાયસી અપડેટ કરવાનું કહે છે, જેથી કરી અને લાભાર્થીની હાલની સ્થિતિ અને હયાત છે કે નહીં તેવું બધી વિગત તે લોકો જાણી શકે છે. મિત્રો, તો તે માટે શું લોકો કરે છે? કેવાયસી અપડેટ કરવાનું કહે છે. તો કેવાયસી અપડેટ કરવા માટે તમે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, એવું સરકારી કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહે છે. મિત્રો, તો અહીં તમારે આધાર કાર્ડ અપડેટ કરવાનું રહેશે. મિત્રો, હવે મિત્રો, આધાર કાર્ડ અપડેટ કરવા માટે સરકારનો એક નવો નિયમ આવેલો છે કે 10 વર્ષ જૂનું તમારું આધાર કાર્ડ હોય તો તમારે એને એક વખત અપડેટ કરાવવું ફરજિયાત રહેશે. એટલે તમારે નજીકના આધાર સેન્ટર પર જઈ તમારું બાયોમેટ્રિક અથવા મોબાઈલ નંબર અથવા ફોટો કોઈ પણ વસ્તુ તમારે અપડેટ કરાવી દેવાની રહેશે, જેથી કરીને તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જાય. મિત્રો, તમે જાણો જ છો કે 10 વર્ષ પહેલાંનો ફોટો અને 10 વર્ષ પછીના ફોટામાં કેટલો ફરક આવી ગયો હોય છે, જેથી કરીને સરકારે હવે એક નવો નિયમ બહાર પાડ્યો છે કે તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત રહેશે. અને અત્યારે જેટલી પણ સરકાર યોજના લોન્ચ કરે છે તેને આધાર કાર્ડ સાથે લિંક કરેલી હોય છે. એટલે જો તમે આધાર કાર્ડ અપડેટ નહીં કરાવશો તો ઓટોમેટિક તમે એ યોજનામાંથી બાકાત થઈ જશો. મિત્રો, તો તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત રહેશે. મિત્રો, આધાર કાર્ડ અપડેટ થઈ જાય પછી 10 થી 12 દિવસ તમારે વેઇટ કરવાનો રહેશે. અને 10 થી 12 દિવસ પછી તમારે બેંકમાં જઈ આધાર સીડિંગ ડીબીટી લિંક કરાવવાનું રહેશે. મિત્રો, અને ત્યારબાદ આપણે હવે કેવાયસી કઈ રીતે કરશું તેની આપણે પ્રોસેસ આપણે જાણીએ. મિત્રો, તો સૌપ્રથમ તમારે pmkisan.gov.in નામની વેબસાઇટ પર તમારે આવી જવાનું રહેશે. તમે જેવું અહીં ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું હોમ પેજ ઓપન થશે. મિત્રો, અહીં તમે સાઈડમાં ખૂણા પર જોઈ શકશો કેવાયસી નામનું એક ઓપ્શન છે. તમે અહીં ક્લિક કરશો એટલે તમને એક નવું પેજ જોવા મળશે. મિત્રો, જેમાં તમને લખેલું છે ઓટીપી બેઝડ કેવાયસી. મિત્રો, અહીં તમારે તમારા આધાર કાર્ડ નંબર ફિલઅપ કરવાના રહેશે. આધાર કાર્ડ નંબર ફિલઅપ કરી તમારે સર્ચ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, ત્યારબાદ તમારે આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ફિલઅપ કરવાના રહેશે. એટલે કે મિત્રો, જે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થયેલા છે તે તમારે અહીં ફિલઅપ કરી દેવાના રહેશે. અને ગેટ મોબાઈલ ઓટીપી પર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે તમને એક ઓટીપી આવશે. હવે મિત્રો, જે ઓટીપી આવે મોબાઈલનો તે તમારે મોબાઈલનો ઓટીપી અહીં આપવાનો રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, હવે જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે જે તમારું આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે ત્યાં પણ એક ઓટીપી આવશે. તે ઓટીપી તમારે અહીં ફિલઅપ કરી દેવાનો રહેશે. એટલે મિત્રો, અહીં ટોટલ તમારે 2 ઓટીપી આવશે, એક મોબાઈલ ઓટીપી અને એક આધાર રજિસ્ટર્ડ મોબાઈલ ઓટીપી. 2 ઓટીપી તમે ફિલઅપ કરી છેલ્લે સબમિટ બટન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે મસ્ત મજાનું કંઈ ગ્રીન કલરનું આવી જશે કેવાયસી હેઝ બીન ડન સક્સેસફુલી. બરાબર મિત્રો, એટલે આપણું અહીં કેવાયસીનું જે કામકાજ હતું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મિત્રો, આપણું કેવાયસીનું સ્ટેટસ જાણવા માટે આપણે ફરી એક વખત શું કરવાનું છે કે જ્યાં pmkisan.gov.in પર વેબસાઇટ પર આપણે જવાનું રહેશે. ત્યાં આપણે નોન યોર સ્ટેટસ પર જઈ અને ચેક કરી લેશું કે ખરેખર આપણું કેવાયસી અપડેટ થઈ ગયું છે કે નથી થયું. બરાબર છે મિત્રો, તો અહીં તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો મિત્રો એટલે તમારે રજિસ્ટ્રેશન નંબર નાખવાના રહેશે. જો મિત્રો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર ન હોય તો એક ખૂણામાં જ લખેલો હોય છે નોન યોર રજિસ્ટ્રેશન નંબર. ત્યાં તમે ક્લિક કરશો મિત્રો એટલે આવી રીતે એક પેજ ઓપન થશે. મિત્રો, અહીં તમને 2 રીતે સર્ચ તમે કરી શકશો, એક મોબાઈલ નંબર દ્વારા અને એક આધાર નંબર દ્વારા. અહીં મિત્રો મેં આધાર નંબર પર ક્લિક કરેલું છે એટલે બ્લુ માર્ક અહીં દેખાય છે. જો તમે મોબાઈલ નંબરથી સર્ચ કરવા માગતા હોય તો તમારે ટિક માર્ક અહીં કરી દેવાનું રહેશે. હવે હું શું કરું અત્યારે કે જો મેં મારા આધાર નંબર હશે તો મારા આધાર નંબર નાખવાનો રહેશે અને જો મોબાઈલ નંબર પર ક્લિક કરીશ તો મારે અહીં મોબાઈલ નંબર ફિલઅપ કરવાના રહેશે. અત્યારે હું આધાર નંબર પર ફિલઅપ કરી અને જે આ કેપ્ચા કોડ છે તે અહીં ફિલઅપ હું કરી દઈશ અને ગેટ મોબાઈલ ઓટીપી પર ક્લિક કરીશ એટલે મને ઓટીપી આવશે. જેવું અહીં ઓટીપી હું આપણે આપી દઈશ ત્યારબાદ મારે ગેટ ડિટેલ્સ પર ક્લિક કરવાનું રહેશે. જેવું હું ક્લિક કરીશ એટલે તમારી સામે એક રજિસ્ટ્રેશન નંબર અને એક નેમ, બરાબર, એ તમારી સામે બતાવશે. એટલે તમે અહીંથી કોપી કરી શકશો તમારો રજિસ્ટ્રેશન નંબર.
રજિસ્ટ્રેશન નંબર કોપી કરી ફરી તમારે વેબસાઇટ પર આવી જવાનું છે, ત્યાં તમારે સ્ટેટસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે સ્ટેટસ પર ક્લિક કરશો ત્યાં તમારે રજિસ્ટ્રેશન નંબર માગશે, જે તમે કોપી કર્યા તેને તમારે પેસ્ટ કરી દેવાનો રહેશે, એટલે તમને તમારી પર્સનલ ઇન્ફોર્મેશન તમને બતાવશે મિત્રો, જેમાં જેવું તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન નંબર છે, ક્યારે રજિસ્ટ્રેશન કરાવેલું છે, બરાબર, નેમ છે, એડ્રેસ છે, આવી તમારી બેઝિક ડિટેલ્સ તમને બતાવશે. થોડુંક નીચે ઉતરશો એટલે તમને એલિજિબિલિટી સ્ટેટસ બતાવશે, ત્યાં તમે જોઈ શકો કે જો આ મિત્રો 3 વસ્તુ ગ્રીન કલરની હશે તો જ તમને તમારો હપ્તો મળશે, આમાંથી એક પણ રેડ કલર બતાવતો હશે તો તમને હપ્તો મળશે નહીં, તેમાં તમારે ધ્યાન દેવું પડશે. અહીં તમે જોઈ શકો છો લેન્ડ સીડિંગ કરેલું છે, ત્યાં યસ છે, આધાર બેંક અકાઉન્ટ સીડિંગ સ્ટેટસ છે એ પણ યસ છે, અને જે હમણાં આપણે કરેલું છે KYC સ્ટેટસ તે પણ યસ છે. જો મિત્રો આ 3 વસ્તુ યસ હોય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી, જ્યારે નેક્સ્ટ હપ્તો આવશે તે તમારા બેંકમાં જમા થઈ જશે મિત્રો. તો મિત્રો આવા જ યોજનાને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લ્યો, અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરી દેજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.